આજે રાજપાળામાં આપણે વાડીએ સોપાથી ડુંગળી અને આપણે જ્યાં વાડીએ રસ્તામાં આવું જોવા મળ્યું વિચાર્યું પણ નહોતું અને જો હું જોવા મળ્યો રાતના અંધારામાં કેવી બીક લાગી છે. બધાને જય માતાજી, કેમ છો? તમે બધા એકદમ મોજમાં છો, હું પણ મોજમાં છું. જો આજનો લોક છે ને આપણે રાતથી શરૂ કરી છે. તો આપણે વાડીએ તો ડુંગળી સોંપાઈ છે એટલે આપણે દૂધ લઈને આવ્યા હતા દૂધ દેવા. દૂધને ઠેકાણે મૂકી આવીએ આપણે શું લાગે ઝૂંપડીમાં ક્યાં છે શું અહીં મૂકી દઈએ. હાલો ડુંગળી સોંપીને આપણે જોવા જઈએ પાછા ઘેર વીએ જઈએ. હજી આપણે લેશન કરવાની બાકી છે, સવારમાં નિહાળ જવાનું છે. તો ફોક્સ ગોઠવી દીધો. આજે આપણી વાડીએ છે ને ડુંગળી સોંપવાના દાડી નાજીને તો બોલાય એટલે આપણે આવ્યા હતા વાડીએ દૂધ દેવા અને પછી જો અહીંયા જો આવ્યા હતા લાડ બધા જે બધા હતા ડુંગળી સોંપતા હતા. આવું તો મને નહીં આવડતું, જો તમને આવડતું હોય તો જરી કોમેન્ટ કરી નાખજો. એટલી ડુંગળી છે અને હવે પછી આપણે ઘેર જવાનું છે અહીંયા નીરું, કારણ કે હજી તો કાલે નિહાળ જવાનું છે. જો ડુંગળી આવી રીતના સોંપાય અને ઉપર હમણાં સોંપાઈ જાય એટલે પછી પાણી અને રાત પાણીના દાડિયા કરેલા છે અને સારું હાલો. જો ડુંગળી સોંપાઈ છે આ રીતના અહીં સોંપાઈ ગઈ છે, કાલે સોંપી છે એટલામાં સોંપવાની છે. અને હાલો હવે પાછા આપણે આપણી ગાડી લઈને પાછા ઘેર ભાગી. હે ભીનું લાગે, હું તો દાડમ સરાઈ ગયું છે. એ હાલો હવે જો એક મસ્ત નેરું છે તમે બતાવી નાઇટમાં તો કેવું દેખાય કોને ખબર. હાલો બતાવો. જો હું તમને છે ને આ લોકેશનની વાત કરતો હતો, મસ્ત મજાની લાગશે. પાછળ આવો રસ્તો છે જો અંધારામાં. અને ભાઈ છે ને આપણે ભાઈ એકલા જાય છે હેલ્મેટ પહેરીને ટાઈટ લાગે એટલે. અને હાલો હવે આપણે ઘરે જઈએ. જો લોકેશન મસ્ત ને આ છે આપણી ગાડી. હાલો ભાઈજી. જય માતાજી મિત્રો, કેમ છો? આવ્યો તો બધા એકદમ મોજમાં છો. આજના અહીંના વ્લોગમાં આપણું બીજી વાર સ્ટાર્ટિંગ છે. એન્ડ જો અત્યારે તો આપણે સ્કૂલેથી આવીને પાછું દુકાન આવી ગયા છીએ અને સાંજે આપણે વાડીએ ગયા હતા. આપણે સોંપાવા તો નહોતા એટલે આપણે તને પાછા આવ્યા હતા, લેશનને બાકી હતું. અને જો પહેલાં તો અહીંયા બહાર અંધારું લાગે છે. પહેલાં ગલોપ કરી નાખી, કંદી ચીઝ બધી કરી નાખી. હવે થોડુંક ઉજ્જવળ લાગી. એક તો ટ્રાયપોડ છે ને જુઓ તો આમ વળી ગઈ છે. નવો લેવું પણ થોડુંક પ્રોફિટ થઈ જાય પછી. જો અત્યારે નાઇટના લોક થઈ ગયો છે બધા નીકળે એટલે પછી રવા દે હું બહુ બનાવો. અને જો એ અંધારું થઈ ગયું, અંધારું થઈ ગયું. એન્ડ ફોક્સ તો સારું થઈ ગયો. ગાડલી કઈ જગ્યાએ ખબર ના પડતી. અને બેસીએ આપણે દુકાને કોઈ ઘરાક આવીને જાય. હમણાં મને ખબર છે આપણે કાયમીનો કન્ટેન્ટ થાય છે, મને ખબર છે બધા બોરિંગ થતા હશો, પણ આપણે રિવર આવી જાય ને એક મસ્તીનો વ્લોગ નાખી દેવું એટલે પાછા આપણે હતું એ રાખી દે આપણે ગાડી આવ્યા કરે. અને હાલો આપણે પાછા કોઈ ઘરાક આવે દેખાડું નગર લેશન લઈ જાય એમ જોઈ કેટલાક મિનિટનો વ્લોગ થયો પછી વ્લોગને એન્ડ કરી. તો ફાઇનલી આપણે બધી વર્ક ડન કરીને પાછા આપણે દુકાન આવી ગયા છીએ. સમય એ લગભગ જાતો થઈ ગયો છે 7:30 જેવું થઈ ગયું છે. અને બસ આજના વ્લોગને અહીંયા જ અંત કરી. મળીએ બીજા નવા વ્લોગ સાથે. અને જો તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. મળીએ આવા બીજા કંઈક મસ્ત વ્લોગ સાથે. ટાટા બાય બાય, જય માતાજી, જય મોગલમાં.